તો એ લોકોને અનલિમિટેડ શબ્દનો ઉપયોગ ન કરાય. એટલે ખબર નહીં તમારી જેમ આવી જાય એક બે. સો ગુડ મોર્નિંગ એન્ડ આજે છે રવિવાર ને આજે પણ સવારે ઉઠ્યા ત્યારે વાગ્યા હતા 1 વાગે ઉઠ્યા અને રાતે નીંદર નથી થઈ કારણ કે થોડીક વાર ઉધરસ આવે નીંદર ઉડી જાય ને પછી પાછી આવે ને પછી થોડીક વાર પાછી ઉઠી જાય. જતીનભાઈનો ફોન આવે ને એટલે બાકી ઉઠત જ નહીં. ફ્રેશ થશું હજી અને બહાર જશું અને વેલકમ ટુ સન્ડે. ફ્રેશ થઈ ગયા છે, નાહી ધોઈ તો નથી લીધું પણ ફ્રેશ થઈ ગયા છે ને બહાર જાય છે જમી કરી થોડુંક ખબર પડે શું ગયા છીએ આપણે હોસ્ટેલની બહાર અને જે મસ્ત વાતાવરણ હતું ને કારણ કે આપણે તો સીધી બપોર જ પડી હતી ને મામાના હાથની ચા પીને સવાર થશે અને આપણે જે જશું આપણે જતીનભાઈ સાથે જમવા ગયા હતા અને જમવા બાબતે શું થયું છે પણ તમને ખબર પડશે આના જ વિડીયોમાં. તો આગળ જુઓ કે આપણે શું થયું આપણે શા માટે આપણે બાદ કરતા. મિત્રો કેવી મજા આવી જમવામાં. આપણે કે તને આપણે દૂધ છે આપણે તો એટલું બધું ઓછું ખાવાનું ને લિમિટમાં. ભાઈ તો ભાઈ કેમેરા ચાલુ હોય ને ત્યાંના પટેલના તો એને આ લોકોને કહેવાય આવત કે ભાઈ હવે તમે મૂકી દો તો સારી વાત છે. કેવા શું હવે પૈસા દીધા પણ પૈસા જેટલા દીધા એટલા રીતે તો ખાવાનું હોય કે નહીં. એ લોકો તમે આવો બધી તો એ લોકોને અનલિમિટેડ શબ્દનો ઉપયોગ ન કરાય. એટલે ખબર નહીં તમારી જેમ આવી જાય એક બે. અને હોસ્ટેલ આવીને થોડીક વાર માટે આરામ કર્યો અને કે આપણે થોડીક વાર માટે પાછા સૂઈ ગયા હતા કારણ કે આજે રવિવાર હોય ને આરામ કરવાનું એ મસ્ત. અને તમને ખબર જ છે કે રવિવાર હોય અને આપણે સાંજે કોફી ના પીએ, આપણે જે બ્લેક કોફી પીએ છીએ એ ના પીએ તો આપણો તો રવિવાર અધૂરો જ કહેવાય છે. તો આપણે કોફી મસ્ત એન્જોય કરશું અને વ્લોગ અપલોડિંગનું કામ કરીને પાછા બહાર નીકળી ગયા છે. અને આપણા મિત્રએ એક આઈફોન લીધો હતો અને જેનો કલર જે છે આપણે બહુ જ મસ્ત ગમ્યો છે. તો બસ તેને નીકળ્યા હતા રાતે આટો મારવા માટે અને ક્યાં કેવું ડેકોરેશન છે જોવા માટે. અને જે મિત્રો અત્યારે આ બધું ડેકોરેશન બતાવી રહ્યો છું અને આ બધું ડેકોરેશન રેસકોર્સની આસપાસના વિસ્તારમાં છે. અને જો આ બધી લાઇટો જ્યારે ચાલુ થઈ જશે ત્યારે કેવું લાગશે આની કરતાં 10 ગણું સારું આપણે એ પણ બતાવવાનો પ્રયત્ન કરશું. જો આપણે અહીંયા હશું તો આપણે એ પણ બતાવશું. અને મેળાનું ને એ બધું જે પબ્લિક હતું બહુ સારું એવું હતું અને સિંહ પણ બહુ મસ્ત લાગતો હતો. આપણે એનો પણ દ્રશ્ય લઈ લીધો છે અને લાઈફ ટાઈમમાં અને આપણા લાઈફમાં પહેલી વાર મોન્સ્ટરનો એક્સપિરિયન્સ આપણે આજના દિવસે કર્યો હતો. તો મજા આવી હતી મોન્સ્ટર પીને. અને હોસ્ટેલે પહોંચીને વ્લોગ એડિટિંગનું કામ આપણું કમ્પ્લીટ કરશું, મોટર એડિટિંગનું કામ કમ્પ્લીટ કરશું. તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો જય માતાજી લખતા જજો અને મળતા જજો. થેન્ક યુ.